તો મુંબઈમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 2 માળની ઇમારત ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 5 ઘાયલ થયા છે। ઇમારતના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। મુંબઈમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વનું છે કે આ દુર્ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 5 વ્યક્તિઓને ઈજા થઈ છે, તેને સારવાર આપવામાં આવી રહી છે। તો મુંબઈના કમાટીપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને લોકોને કાટમાળથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। તો 2 માળની ઇમારત ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 5 ઘાયલ થયા છે। ઇમારતના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આપને જણાવી દઈએ કે ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે।